તો ચાલુ કરીશ તો આજે આપણે જોઈએ કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન અને કેપેસિટરનું પેરેલલમાં કનેક્શન. હાઉ સિમ્પલ આપણે એવું ડેરિવેશન કંઈ કરવું કમ્પ્લીટ કરવું ને, કેમ કે રજિસ્ટરનું આપણે બહુ એવું ડીપમાં જોઈ ગયા છીએ. આમાં ખાલી રજિસ્ટરનું ઊંધું કરવાનું છે, બરાબર. કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન લખો. કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન. તો શું છે આ કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન? તો ડાયરેક્ટલી તમે લખો રજિસ્ટરનું પેરેલલ કનેક્શન જેવું છે. રજિસ્ટરનું પેરેલલ કનેક્શન જે છે ને એવું કેપેસિટરમાં સિરીઝ કનેક્શન છે, ઊંધું છે, બરાબર. કેપેસિટરનું સિરીઝ કનેક્શન છે રજિસ્ટરના પેરેલલ કનેક્શન જેવું છે, બરાબર. રજિસ્ટરના પેરેલલ કનેક્શન જેવું છે એટલે કે તમને કેપેસિટર આવી રીતે લીધા હોય સિરીઝમાં તેમ કેપેસિટર લીધા હોય, બરાબર, આવી રીતના, અને તમને 120 વોલ્ટ તમે દીધો છે. આ 3 ઓહમનું છે, બરાબર. આ 3 ઓહમનું છે અને આ તમારી પાસે 3 ઓહમનું છે, બરાબર. તો ડાયરેક્ટ એને રજિસ્ટરના સમાંતરનો નિયમ આવી જાય. રજિસ્ટરના સમાંતરનો નિયમ શું છે? તો ભાઈ આમાં કેપેસિટર તમારે ટોટલ જોતું હોય તો ટોટલ કેપેસિટર 3 છે. ભાઈ કેટલી બ્રાન્ચ છે? 1 2 3 બ્રાન્ચ છે. તો 1 ફેરાડેનું કેપેસિટર આવી જશે, બરાબર. આમાં હું તમને એક વસ્તુ કહી દઉં ને ભાઈ, કેપેસિટરના સિરીઝ કનેક્શનમાં રજિસ્ટરના પેરેલલ કનેક્શનમાં જે રૂલ હતા એ બધા રૂલ આમાં લાગુ પડશે, બરાબર. એનું જે પેરેલલ કનેક્શન હતું એવું આમાં સિરીઝ કનેક્શન છે, ઊંધું છે, બીજું કાંઈ નથી, બરાબર. એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. આ વસ્તુ કઈ રીતે આવી તમને ખબર ને? 3 ઓહમનો રજિસ્ટર, કેમ કે રજિસ્ટરમાં સમાન હતા તો આપણે ટ્રીક લગાડતો હતો ને ડાયરેક્ટ ઇક્વેશન, એવી રીતે આમાં લગાડીએ કે ભાઈ રજિસ્ટર 3 ઓહમ ના હે, 3 ભેગા 3 કરતા, 3 બ્રાન્ચ છે એટલે 3 ભેગા 3 કરે, 1 ફેરાડેનું કેપેસિટર આવી ગયું, બરાબર. ચાલો હવે હું બીજું એક્ઝામ્પલ તમને કરવાની અંદર સપોઝ છે તમને આવું દીધું છે, આવું દીધા 3 પાછા દીધા તમને, બરાબર. 120 વોલ્ટ દીધા. સપોઝ છે અહીંયા 10 ઓહમનું, અહીંયા 12 ઓહમનું અને 6 ઓહમ છે. સોરી, અહીંયા તો ફેરાડે આવશે, ઓહમ નહીં આવે, ફેરાડે આવશે. કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કર્યું છે તો આનું ટોટલ છે તમે કેપેસિટર નીકાળો. પેરેલલ કનેક્શનનું ઇક્વેશન રજિસ્ટરનું કઈ રીતના થાય? સી ટોટલ કઈ રીતના ફાઇન્ડ કરતા હતા? તો કે ભાઈ તમારે છે ને જે ગોતવું, સપોઝ છે પેલા ત્રણેયનો ગુણાકાર કરતા હતા, 10 × 12 × 6. અપૂર્ણમાં શું કરતા હતા? એકને ઢાંકી દો, 12 ગુણાકારમાં 6 પ્લસ આને વચ્ચેને ઢાંકી દો, 10 ગુણાકારમાં 6, આને ઢાંકી દો, કયા 10 ગુણાકારમાં 12, બરાબર. આ તમને સી ટોટલ મળી જાય. પેરેલલ કનેક્શનનો જ નિયમ છે, બીજું કઈ છે નહીં, બરાબર. આનું ગુણાકાર શું થઈ જશે? તો કે ભાઈ આનો 120 × 6 600 6 દુ 12 120 0 2 720 ઉપર આવી ગયા, બરાબર. અને 12 × 5 = 72 પ્લસ 60 પ્લસ 120 72 60 120 72 70 140 130 પ્લસ 132 120 પ્લસ 132 કેટલા થાય? 2 5 252. અપૂર્ણમાં શું આવશે? 252 આવશે, 252 આવશે. આનું તમે કરી નાખશો તો સી ટોટલ તમને કેટલો મળી ગયો? બરાબર. સી ટોટલ તમને કેટલો મળી ગયો? તમે કહેશો ભાઈ 720 / 252 એટલે 2.85 ફેરાડે મળી ગયું. 2.85 ફેરાડે મળી ગયું. એટલે જો રજિસ્ટરનો પેરેલલનો નિયમ શું કહેતો તો ભાઈ સૌથી ઓછામાં ઓછા રેઝિસ્ટન્સ કરતા ઓછી વેલ્યુ આવશે. તો આની સરી આમાં અંદર શું આવશે? સૌથી ઓછામાં ઓછા કેપેસિટન્સ કરતા ઓછી વેલ્યુ આવશે. 2.85, 6 કરતા ઓછી 2.85, બરાબર. હજી હું કહું છું કે ભાઈ રજિસ્ટરનું તમે પેરેલલ કનેક્શન ભણી ગયા, રજિસ્ટરના પેરેલલ કનેક્શન જેવું જ કેપેસિટરનું સિરીઝ કનેક્શન છે, બીજું કાંઈ છે નહીં, બરાબર. હવે આપણે જોઈએ કેપેસિટરનું પેરેલલ કનેક્શન. કેપેસિટરનું પેરેલલ કનેક્શન છે રજિસ્ટરના સિરીઝ કનેક્શન જેવું છે. ચાલો કેપેસિટરનું પેરેલલ કનેક્શન. ઈઝી છે, કાંઈ છે નહીં એવું બધું. પછી રજિસ્ટરનું ડીપમાં જોઈએ, પેલા ડીપમાં ના જોવાનું હોય. આમાંથી એટલા ક્વેશ્ચન આવે, બરાબર, એ સોલ્વ થઈ ગયા. બરાબર, એક વસ્તુ કહી દઉં તમને, તેમાં સોલ્વ થઈ ગયું બધી વસ્તુ. કેપેસિટરનું પેરેલલ કનેક્શન. પેરેલલ એટલે સમાંતર કનેક્શન, બરોબર.
ચાલો હવે આનું સમાંતર કનેક્શન કરવું એટલે કેપેસિટરનો આવી રીતે સમાંતરમાં થાય connection. તો આ તો હાવ ઈઝી છે કેપેસિટરનું સમાંતર કનેક્શન તો હાવ ઈઝી છે. આમાં છે 2 ઓહ્મ છે, આમાં 3 ઓહ્મ 3 ફેરાડે છે, આ 3 ફેરાડે છે, આ 10 ફેરાડે. આનું કેપેસિટર શું પેરેલલ કરવું હોય ને તો કેનું છે કેના જેવું છે ખબર છે? આ છે ઈ રજિસ્ટરના સિરીઝ કનેક્શન જેવું છે. આ સિરીઝ કનેક્શન જેવું છે. રજિસ્ટરના સિરીઝ કનેક્શન જેવું છે એટલે બધેનો સરવાળો કરી નાખવાનો. 2 + 3 + 10 કેટલું આવી જશે? 13 અને 15. આ તો કાંઈ નથી ભાઈ, ઓના જેવું જ છે, રજિસ્ટરના સિરીઝ છે. ડાયરેક્ટ તમે ભાઈ નવો સર એડિશન છે કરતા બરાબર. તો આ થઈ ગયું તમારું છે રજિસ્ટરનું સિરીઝ કનેક્શન અને રજિસ્ટરનું પેરેલલ કનેક્શન બરાબર. અહીંયા છે આપણો આખો સબ્જેક્ટ પૂરો થાય છે બેઝિક ડીસી સર્કિટ બરાબર. હવે આગળનો આપણો સબ્જેક્ટ છે બેઝિક એસી સર્કિટ બરાબર. એના પછી આપણો છે મેગ્નેટિક સર્કિટ, એના પછી છે ટ્રાન્સફોર્મર, એના પછી છે ઇન્ડક્શન મોટર, એના પછી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, એના પછી છે અલ્ટરનેટર, એના પછી સ્પેશિયલ મશીન છે, એના પછી આપણી પાસે ડીસી મોટર છે, એના પછી છે ડીસી જનરેટર છે બરાબર. એમાં આખા બધા સબ્જેક્ટ છે આપણા હાઈલા જાય છે બરાબર છે. તો એટલી વસ્તુ આ ક્લિયર થઈ ગઈ બરાબર. શું વસ્તુ તમને કીધી એ રેડી. તો હવે આના છે આગલું ચેપ્ટર છે આપણું પ્રીવિયસ યર ક્વેશ્ચન અને એમસીક્યુ ની પ્રેક્ટિસ બરાબર. તો કઈ રીતના એમસીક્યુ પૂછાય છે, મેં જેટલું કરાવ્યું એની બહારનું એક એમસીક્યુ નથી પૂછાયું છે. મેં જેટલું કરાવ્યું બહાર તો એક એમસીક્યુ નહીં આવે એટલું તમે પરફેક્ટ કરી લો. તો આમાં આ ખાલી ડીસી સર્કિટ મેં જેટલું કરાવ્યું એટલું કરી લો ને 20 થી 25 માર્ક તમે આવી ગયા તમને પેપર એમ માની લો. 20 થી 25 માર્કનું તમે કવર કરી દીધું છે બરાબર. ઓકે ગાઈસ, તો થેન્ક યુ ગાઈસ, બાય બાય. મળીએ આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં. એક ક્વેશ્ચન એવો નહીં હોય કે તમને નહીં આવડતું હોય જો એટલું કરીને આવ્યા છે બરાબર. ઓકે ગાઈસ, થેન્ક યુ ગાઈસ, બાય બાય. જય હિન્દ, જય ભારત. આ ચેપ્ટર પૂરું કરવામાં એમ તમને લાગતું હશે ભાઈ ડીસી સર્કિટ બહુ મોટું ચેપ્ટર છે બટ નહીં, એટલું તો તમારે કરવાનું જ કેમ કે ઈ લેવલનું પેપર એ હવે આવે છે ને, ઈ લેવલનું પેપર એ હવે આવે છે એટલા માટે. ઓકે ગાઈસ, થેન્ક યુ ગાઈસ, જય હિન્દ, જય ભારત.